નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મૂલાધાર ચક્રનું મહારહસ્ય. હવે આપણે મૂલાધાર ચક્રને જે વિષય વાસનાનું જે આપણે કેન્દ્ર કહીએ છીએ, પણ એ કેન્દ્ર એક ધરતીનું કેન્દ્ર છે અને એ જ મૂલાધાર ચક્રથી આપણે ઉપર ઉઠી શકીએ છીએ. કારણ કે મૂલાધાર ચક્ર આપણે જુઓ, ધરતી પર આપણે કોઈ પણ પ્લાન બનાવવો હોય, આપણે ઝાડ રોપવું હોય કે આપણે મકાન બનાવવું હોય, તો એનો પાયો ધરતીમાંથી જ ખોદાય છે. તો હવે જ્યાં મૂલાધાર ચક્ર છે ત્યાં સૂક્ષ્મણા નાડી પડેલી છે અને સૂક્ષ્મણા નાડીનો પહેલો પાયો, જેમ આપણે મકાનનો પહેલો પાયો ધરતીમાંથી શરૂ થાય છે, એમ સૂક્ષ્મણા નાડીનો પહેલો પાયો અને જે આપણું જે મૂલાધાર ચક્ર છે એ પહેલું ચક્ર છે. અને સૂક્ષ્મણા નાડીનો પહેલો શેડો પણ ધરતીમાં છે અને સૂક્ષ્મણા નાડીનો બીજો શેડો જે સહસ્ત્રાર ચક્રમાં છે. એટલે કે મકાનનો છેલ્લો ભાગ, 7મો મજલો છે, એ સહસ્ત્રાર સુધી પહોંચે. કે આપણું જે મકાન છે એ 7 માળનું મકાન છે. પણ હવે આપણે વિચાર કરો કે 7 માળનું મકાન બાંધવા માટે આપણે એનો પાયો મજબૂત કરવો પડે. તો મકાનનો જેટલો પાયો મજબૂત હોય એટલું મકાન મજબૂત બને છે. અને હવે તમે જો 7 માળની તમારે હવેલી બનાવવી હોય તો તમારે મકાનનો પાયો એટલો જ મજબૂત કરવો પડે. પરંતુ આપણે અહીંયા શું, આપણી ભૂલ શું કરીએ, આપણે 7 માળની આપણે હવેલી જોઈએ છીએ, પણ આપણે પાયાને જોતા નથી. આપણે પાયાને ભૂલી ગયા છીએ કે પાયો એ જ અદૃશ્ય શક્તિ છે, પાયો એ જ અદૃશ્ય મૂળ છે. અને પાયો જ એ વિચાર કરો, તમારો જે 7 માળની આપણી જે હવેલી છે એને પાયો જ ટકાઈ રાખે છે, પાયાનો જ મૂળ આધાર છે. એટલે જ એને મૂલાધાર કહ્યું છે. તમે જુઓ, આપણે જે કોઈ પણ પ્રકારનું ઝાડ હોય અને ઝાડ તમે જુઓ કે જેટલા ઝાડના મૂળ એ પણ અદૃશ્ય શક્તિ છે. અને એ ઝાડના મૂળ અદૃશ્ય શક્તિ જ ઝાડને સંપૂર્ણપણે પોષણ આપી રહી છે. જેમ 7 માળની હવેલીને પાયો જ ટકાવી રાખે છે કે જેટલો પાયો મજબૂત એટલું તમારું મકાન મજબૂત. અને જેટલા ઝાડના મૂળ ઊંડા, અને મૂળ પણ અદૃશ્ય શક્તિ છે, અને એ પોષણ પણ આપણે ઝાડને જોઈએ છીએ, આપણે ઝાડની પૂજા કરીએ છીએ, પણ આપણે એ વિચારતા નથી કે આ ઝાડ લીલું કેમ છે, આ ઝાડ ઉપર કેવી રીતે ઉઠે છે, આ ઝાડને ઋતુ કેવી રીતે આવે છે, આ ઝાડને મોસમ ક્યાંથી આવે છે, અને આ ઝાડને ફળ ફૂલ ક્યાંથી આવે છે. તો પૂરા ઝાડને પોષણ આપનારી જે વસ્તુ છે એ એનું મૂળ છે. અને મૂળ વસ્તુ એવી છે કે મૂળ વસ્તુ અદૃશ્ય છે, મૂળ એ દ્રશ્ય નથી. તો પછી આપણે જોઈએ કે જે ઝાડને તમે જુઓ કે જેટલું ઝાડનું મૂળ મજબૂત, જેટલું ઝાડનું મૂળ ઊંડું, અને એટલું ઝાડ તમે જુઓ, કોઈ પણ વાવાઝોડો છે ઝાડ ઝોલા લેશે, પણ જે ઝાડનું મૂળ મજબૂત હશે એ ઝાડ ભસ્મીભૂત નહીં થઈ જાય, એ ધરતી પર નહીં પડે. અને એવી જ રીતે આપણું જે 7 માળની હવેલી છે કે આપણું જે શરીરરૂપી જે ઝાડ છે, આપણું જે ચેતનારૂપી ઝાડ છે, એક આપણું વિરાટ વૃક્ષ છે. અને આપણું જે એક સુરતારૂપી જેને આપણે કહીએ છીએ, જેને આપણે ચેતનારૂપી કહીએ છીએ, જેને આપણે ઉર્જા કહીએ છીએ. હવે એ ઉર્જા, જેમ આપણે જોઈએ કે એક બીજ, હવે ઝાડ ક્યાંથી બને છે, એક બીજમાંથી ઝાડ બને છે. તો આપણું જે બીજ જે મૂલાધારમાં પડેલું છે, અને એ બીજ જ્યારે તૂટે છે ત્યારે એમાંથી એક અંકુર બહાર નીકળે છે. અને અંકુર બહાર નીકળ્યા પહેલાં જ્યારે એ બીજના ઉપર જે આવરણ આવેલું હશે, આવરણનો નાશ થઈ જાય છે. હવે આપણું પહેલું આવરણ કયું છે? તો પહેલું આપણું આવરણ છે કામ વાસના. અને તમે જુઓ, કામ વાસનાથી જ બધા
તમામ પ્રકારની વિષય વાસનાઓ ઉત્પન્ન થાય છે. પછી કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, અહંકાર હોય, રાગ હોય, દ્વેષ હોય, છલ કપટ દગા પ્રબંધ જે હોય એનો મૂળ પાયો બધું કામ વાસનામાંથી જ ઉત્પન્ન થાય છે. તમારા વિકારોમાંથી જ ઉત્પન્ન થાય છે. તો મૂળ પાયો આપણો એ છે. તો પછી જેટલો પાયો મજબૂત એટલું જ મકાન મજબૂત બને છે. અને જેટલા ઝાડના મૂળ મજબૂત એટલું જ પણ ઝાડ ટકાઉ બને છે. તમે આજે આપણે મનુષ્યને જોઈએ કે આજે તમે મનુષ્યની હાલત જુઓ. મનુષ્ય આજે મૂળ વગરનો થઈ ગયો છે. તમે જુઓ વાતમાં ગભરાહટ, ટેન્શન, ભય અને બેહોશી, કમજોરી. મનુષ્યનું તમે શરીર જુઓ, શરીરનું અવલોકન કરો, મનુષ્યના જીવનનું અવલોકન કરો. એ વાતમાં તમે જો ગમે તે રીતે સામાન્ય બાબતમાં એ ગભરાઈ જાય છે, સામાન્ય બાબતમાં એ બેહોશી થઈ જાય છે, અને સામાન્ય બાબતમાં પણ રડવા માંડે છે, સામાન્ય બાબતમાં ભયભીત થઈ જાય છે. તો આનું મૂળ કારણ શું છે? અને તમે જુઓ આજની માનસિક જે શક્તિ છે મનુષ્યની અંદર, એ માનસિક શક્તિ પણ આજે જો મનુષ્યની ઓછી થતી આવે છે. મને એનું કંટ્રોલમાં રહેતું નથી. એક સેકન્ડમાં એ પ્રેમ કરતો હતો, બીજી સેકન્ડમાં એ ક્રોધમાં આવી જાય, ત્રીજી સેકન્ડમાં એ હિંસામાં આવી જાય, ચોથી સેકન્ડમાં એ ખૂન કરી નાખે, અને પાંચમી સેકન્ડમાં એ શુભ ન કરવાના કર્મ બધા કરી નાખે. એટલે એની કોઈ સ્થિરતા નથી. તો કહેવાશે કે માનસિક શક્તિ, તણાવ અને આ બધું જ આપણને પાપ કરાવે છે. ત્યારે પછી કે આનો અર્થ શું છે? આપણી માનસિક શક્તિ, માનસિક નબળાઈને સામાન્ય બાબતમાં જેમ કોઈ સ્વિચ દબાવે ને ગોળો ચાલુ થાય, આપણા મગજની અંદર વિષય વાસનાઓના બલ્બ શરૂ થઈ જાય. આનો મુખ્ય ધ્યેય શું છે? કે આપણો પાયો કાચો છે, આપણો પાયો મજબૂત નથી. અને આપણે જે મૂળાધારના પાયાને ભૂલી ગયા છીએ, અને આપણો જે પાયો છે એને જો આપણે મજબૂત નહીં કરીએ તો આપણું જે જીવનરૂપી ઘર છે, જીવનરૂપી આપણી 7 હવેલીઓ છે, એને આપણે જાણી શકવાના જ નથી. બીજા નંબરે આપણે જોઈએ કે આગળ મેં તમને કહ્યું કે આપણી સૂક્ષ્મના નાડી, આપણા 7 મહેલ. તો આપણે 7 મહેલ ઊંધી આપણે કોઈ દિવસ 7મા મહેલે જઈને આપણે અનંત આકાશને જોઈ શકવાના નથી. તમે જુઓ, તમે પહેલા માળે જે માણસ ઊભો હોય ભોંયતળીએ, એને એનું આંગણું એટલું જ દેખાય. એનાથી આગળ બીજા માળે જાય એને થોડું આગળ દેખાય, ત્રીજા માળે જાય તો એનાથી આગળ દેખાય, પણ 7મા માળે જાય એટલો એ અનંત વિસ્તારે જોઈ શકે છે. એમ આપણી જે ઉર્જા 7મા માળે જાય છે, તો એ 7મા માળે આપણી ઉર્જાને પહોંચાડવા માટે પહોંચે છે ત્યારે અનંત બ્રહ્માંડમાં એ ઉર્જા રમી જાય છે. હવે એનું બીજ પડ્યું છે એ મૂળાધારમાં, પણ એ આપણી ઉર્જાનું વૃક્ષ એટલું બધું ફાલે છે કે અનંત બ્રહ્માંડનું એ દર્શન કરી શકે છે. પણ આના માટે આપણે પહેલી જ વાત છે કે આપણે મૂળાધાર ચક્રનું જે મહારહસ્ય પડ્યું છે, કે મૂળાધાર ચક્રનો જે મહાપાયો પડ્યો છે, એ પાયાને આપણે મજબૂત કરવો પડે. જેમ આપણે જોઈએ કે ઝાડને જેટલા એના મૂળ મજબૂત હોય એટલું ઝાડ ટકાવવું હોય. હવે તો આપણે 7 માળની હવેલી બને તો 7 માળની હવેલીનો પાયો આપણે મજબૂત કરવો પડે. અને બીજા નંબરે કે જે આ પાયો મજબૂત કરવા માટે આપણે કોઈ પણ પ્રકારની કોશિશ કરવાની નથી. કે પ્રકૃતિ આપણને આ મહાન શરીર આપ્યું છે, અને તે પૂરું જે આપણું શરીર છે એ રહસ્યમય છે. પણ હવે આપણે આજે પાયો મજબૂત કરવાની આપણે કોઈ આના માટે મહેનત કરવાની જરૂર નથી. પ્રકૃતિએ સ્વયં આપણને આપણો ગુણધર્મ આપ્યો જ છે પાયો મજબૂત કરવાનો, પણ આપણે એ પાયાને મજબૂત કરી શકતા નથી, કે એના રહસ્યને આપણે જાણી શકતા નથી. તો હવે આપણે પહેલાંથી વિચાર કરીએ કે જેમ માના ગર્ભમાં બાળક વસે ત્યારે સૌ પ્રથમ એને બાળકનો વિકાસ ક્યાંથી થાય છે? કોઈ પણ વસ્તુ તમે જુઓ કે આપણું જે શરીર બને છે એ 5 તત્વથી જ બને છે. આપણું જે અન્ન બને છે એ 5 તત્વથી જ બને છે. આપણે જે ફળ ખાઈએ છીએ, ફ્રૂટ ખાઈએ છીએ, કે જે શાકભાજી ખાઈએ છીએ, કે જે ઘાસ જે છે
કે કોઈ પણ પ્રકારની વનસ્પતિથી લઈને નાનામાં નાના એક મગથી લઈને તમે કોઈ પણ વસ્તુ શરીરનું કોઈ પણ દેહધારી હોય, પશુ હોય, પંખી હોય, પ્રાણી હોય, જાનવર હોય, જે હોય ને શાકભાજી હોય, ફળ ફૂલ હોય, ફળાદી હોય, આ બધું ક્યાંથી બને છે? આ બધું ધરતીમાંથી જ બને છે. તો હવે મૂલાધાર ચક્ર છે એનું મૂળ તત્વ શું છે? એનું મૂળ તત્વ ધરતીમાં છે. તો ધરતીમાં જ બીજ રોપાય છે, ધરતીમાં જ મકાન આપણે બનાવીએ છીએ, ધરતીમાં જ પાયો ખોદીએ છીએ આપણે, અને ધરતીમાંથી જ આપણે મકાન ઊભું કરીએ છીએ. તો પહેલાં આપણે મૂલાધારનું જે ચક્રનું મહારહસ્ય પડ્યું છે એ રહસ્યને આપણે જાણવું પડે. કેમ કે તમે આપણે મૂલાધાર ચક્રના જે મહાન રહસ્યને એ જાણી શકતા નથી. અને બીજા નંબરે જે રહસ્ય જાણવા માટે આપણે મનુષ્ય જન્મમાં આવે છે, 184 યોની ફરીને આપણે જે મનુષ્ય જન્મમાં આપણે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર, આ મનુષ્ય અવતાર જેને મુક્તિનું દ્વાર કહે છે. આને મુક્તિનું દ્વાર કેમ કહ્યું છે? કે તમે મનુષ્ય જન્મમાં આવ્યા તો તમારા મૂલાધાર ચક્રનું જે મહારહસ્ય એને તમે મનુષ્ય જન્મમાં જ જાણી શકો છો. અને મૂલાધાર ચક્રનો જે પાયો મજબૂત કરવાનો છે કે મૂલાધાર ચક્રમાંથી એક જે સૂક્ષ્મણા નાડી કે જેને એક વિરાટ આપણે વૃક્ષ કહીએ છીએ, એના અંદરથી એક ઉર્જા, જે એક બીજમાંથી એ ઉર્જા વિરાટ વૃક્ષ બનીને એ અનંત બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે. એના મૂળ, એનો પાયો એ મૂલાધાર ચક્રમાં જ પડેલો છે. તો આપણે મનુષ્ય જન્મમાં આવીને આપણે એને જાણવો છે, પણ આપણે મનુષ્ય જન્મમાં આવીને આપણે કર્યું છે. મનુષ્ય જન્મમાં આવીને આપણે પોતાને ભૂલી ગયા છે. હું પોતે 80 વર્ષ કે 70 વર્ષ માટે ભાડાના મકાનમાં આવ્યું છે એ ભૂલી ગયા છે. અને મારો ધ્યેય શું છે? મનુષ્ય જન્મ આપવાનો મારો ધ્યેય શું છે? મારું કર્મ શું છે? મારો ગુણ ધર્મ શું છે? એ આપણે ભૂલી ગયા છીએ. અને જે સંપત્તિ આપણી નથી એવી ધન સંપત્તિ અને જે સુખ એને આપણે આપણું સંપત્તિ માની બેઠા છીએ. તો ખરેખર એ સંપત્તિ આપણી નથી. એ સંપત્તિ કેવી છે? પાણી ઉપર તમે પાયા ખોદો એવું છે. તમે પાણી પર તમે પાયા ખોદો અને તો પાણી પર પાયો ટકવાનો નથી. એમ તમે આપણો જે મનુષ્ય જન્મ આપણને આપણું જીવન મળ્યું છે એને આપણે પાણી પર પાયા ખોદ્યા બરોબર આપણું જીવન આપણે વેડફી દઈએ છીએ. એનું કારણ છે કે આપણે જગતની સંપત્તિ ભેગી કરવા માટે એક સારા કર્મથી તો સંપત્તિ ભેગી થતી જ નથી. એના માટે તમારે ખરાબ કર્મ કરવા પડશે. એના માટે તમારે વિષય, વાસના, છલ, કપટ, દગા, પ્રપંચમાં બધા ઉતરવું પડે છે. અને જે સંપત્તિને આપણે મહાન સુખ માનીએ છીએ એ ખરેખર આપણો પાયો જ નથી. એ બિલકુલ કાચો પાયો છે. અને એ પાયો આપણે એના પર આપણે ઇમારત ચણી શકતા નથી. તો તમે અમીરોને પણ જુઓ, આજે અમીરોની તમે જિંદગી જુઓ કે અમીરો પણ રાત દિવસ સૂતા નથી. એમને પણ ભય હોય છે. તમે જુઓ જ્યાં જ્યાં અમીરી હોય છે ત્યાં એમના ઘર આગળ સિક્યુરિટી હોય છે, એમના ઘર આગળ પહેરેદારો હોય છે, એમના ઘર આગળ ચોકીદારો હોય છે, અને એ પણ રાઇફલો લઈને ઊભા હોય છે. અને એને તમે જુઓ, કોઈ મોટા માણસને જુઓ તમે, એના અંદર ભય કેટલો છે, એના અંદર શાંતિ તમને ક્યાંય દેખાય છે? ભય કેટલો છે કે એનો પાયો કાચો છે એટલે એને ભય છે. જો એનો મૂલાધારનો પાયો પાકો થઈ જાય, મૂલાધારનો પાયો એનું મૂળ પાકું થઈ જાય તો એને કોઈ રાઇફલધારીની જરૂર નથી, કોઈ સિક્યુરિટીની જરૂર નથી, કોઈ ગાર્ડની જરૂર નથી, કોઈ બંદોબસ્તની જરૂર નથી. પણ ભય આ બધું કોણ કરાવે છે? ભય કરાવે છે. અને ભયનું કારણ શું છે? કે તે ભય, ડર, બીક, અસંખ્ય આવા જેના પાયા કાચા હોય એના અંદર આ બધા આવરણ પડેલા હોય છે. તમે જુઓ સાધુ મહાત્માનું જીવન જુઓ તમે, એ નિર્ભય થઈને અત્યારે તો બરાબર છે કે સાધુ મહાત્મા જંગલોમાં, પહાડોમાં, ગુફાઓમાં, નદીઓમાં, આડે કેવી જગ્યાએ રહેતા હતા. આજે તમે હિમાલયના સાધુને જુઓ, જૂનાગઢમાં ઘણા પણ એવા સાધુ છે જેના આપણને દર્શન દુર્લભ થશે. એવા સાધુને જુઓ
એ હવે જૂનાગઢની તમે જુઓ કે કોઈ પણ ગુફાઓમાં, કોઈ ડુંગરાઓમાં તમે જેનું શું એ ડુંગરામાં ઝેરી જાનવર નહીં નીકળતા હોય, જે સાપ છે કે વિલસી છે કે સિંહ છે કે જે ઘાતકી જાનવર, ઝેરી જાનવર આવા નહીં નીકળતા હોય, બીજી કંઈ ઘટના નહીં ઘટતી હોય, પણ એમને કોઈ ભય જ નથી. એ સ્વયં નિર્ભય છે. અને જ્યાં નિર્ભયતા છે ત્યાં એમને આ જગતનું કોઈ પણ જીવજંતુ કે પ્રાણી એમને કંઈ જ પણ કરી શકતું નથી. કારણ કે એમનો પાયો મજબૂત થઈ ગયો છે. અને જ્યાં પાયો મજબૂત થઈ જાય ત્યાં પછી એમનો એક પણ માળ, એક પણ હવેલી એમને કરવાની કોઈ જગ્યા જ રહેતી નથી. અને એટલે જ આપણે જોઈએ છીએ કે આપણે આટલો પેલો બંદોબસ્ત હોવા છતાં પણ આપણે ભયમાં જીવી રહ્યા છીએ. એનું કારણ છે કે આપણો મૂલાધારનો પાયો 100% કાચો છે. મૂલાધારનું જે મહારહસ્ય છે એને આપણે જાણી શક્યા નથી. અને પૃથ્વી તત્વનું મૂળ કેન્દ્ર છે તે સંપૂર્ણપણે, હવે જુઓ, જ્યારે પૃથ્વી તત્વના સાથે તમે સહયોગ કરો છો, હવે પૃથ્વી તત્વને આપણે જાણ્યું છે, પૃથ્વી તત્વની સહનશીલતા કેટલી છે. પૃથ્વી તત્વ ઉપર આપણે મોટા મોટા ખાડા ગોડી નાખીએ છીએ, પાયા ગોડીએ છીએ, મોટા ડુંગરા ઊભા કરી દઈએ છીએ, મોટા તળાવો ઊભા કરીએ, ખોદકામ કરીએ છીએ, એના પર હળ ચલાવીએ છીએ, એના પર ટ્રેક્ટર ચલાવીએ છીએ, અરે એના પર પુષ્કળ ગંદકી કરીએ છીએ. તો પોતાની માં પણ આવી ગંદકી સહન ન કરે. અને આપણે પૃથ્વી પર એને પર દીપસ્ત વ્યવહાર પણ કરીએ છીએ, અને ન કરવાના કર્મ આપણે પૃથ્વી પર રહીને કરીએ છીએ. એમ છતાં પૃથ્વીની સહનશીલતા કેટલી છે. તો મૂલાધાર ચક્રનો પાયો તમારો મજબૂત થાય તો એ તમે પૃથ્વી તત્વનો તમારો સહયોગ થાય, અને પૃથ્વીની જેટલી સહનશક્તિ છે એટલી જ તમારી અંદર એ પૃથ્વીના જે ગુણો છે એ તમારી અંદર સંપૂર્ણપણે એ ઉતરે છે. અને ત્યાર પછી કે જેનું મૂલાધાર ચક્ર પૃથ્વી તત્વના પાયો મજબૂત થઈ ગયો છે એને પછી કોઈની પરવા નથી. અને જેનો પાયો મજબૂત નથી થયો એવા જ લોકો તમે જુઓ, ક્ષણે ક્ષણે ભય, ડર, નિરાશા, આશા, વાસના, અમુક ઘણા કારણો, વાતમાં મગજ ક્રોધે થઈ જવું, ચીડિયો સ્વભાવ થઈ જવો, ઘડીકમાં પ્રેમ કરજો, ઘડીકમાં ક્રોધ કરવાનો, ઘડીકમાં બળાત્કાર કરવાનો, ઘડીકમાં હત્યા કરવાનો, અસંખ્ય વિચારો એની અંદર આવી જાય છે. તો માની લેવું કે આ માણસનો જે મૂલાધારનો પાયો છે, મૂલાધાર ચક્રનું મહારહસ્ય છે, એને એ જાણી શક્યું નથી. અને એવા જ માણસો પશુના જેવું જીવન કહેવાય છે કે જીવતા હોય છે. અને તમે જ માનો કે મેં આગળ કહ્યું કે તમે ચોપ પાડો તો ગોળો થઈ જાય. તમે કોઈ પણ પ્રકારનું એનું અપમાન કરો, કોઈ પણ પ્રકારની સામાન્ય પ્રકારમાં તમે એનું અપમાન કરો તો પણ એ ક્રોધે ભરાઈ જાય છે. અને બીજા નંબરે આપણે જોઈએ કે આપણા જે પૂર્વજોનો તમે આપણા ઇતિહાસ લો કે આપણા પૂર્વજો કેવા હતા, એમની પાસે સહનશક્તિ કેટલી હતી. અને એથી આપણે આગળ જોઈએ કે મૂલાધાર ચક્રમાં આપણે જોઈએ ગણપતિ છે. હવે મૂલાધાર ચક્રમાં ગણપતિ કેમ બેસાડ્યા? હવે તમે જુઓ કે ભગવાન શિવજીએ એમનો પુત્ર હતો ગણેશ, એનું મસ્તક સીધી નાખ્યું, અને મસ્તક સીધીને એને હાથીનું મસ્તક બેસાડી દીધું. અને એ પાછો એને પ્રથમ પૂજાયો. શિવજી એને આશીર્વાદ કે તું પ્રથમ તારી પૂજા થશે ગણેશને. અને આજે આપણે કોઈ પણ પ્રસંગ સારું કર્મ કરતા હોય તો આપણે ગણપતિને પહેલી પૂજા કરીએ છીએ. તો એ ગણપતિ શું, શિવજીનો પુત્ર શિવજીથી મોટો કેવી રીતે હોઈ શકે? બ્રહ્મા વિષ્ણુ મહેશથી મોટો કેવી રીતે હોઈ શકે? પહેલી પૂજા શિવની થવી જોઈએ, તો પહેલી પૂજા ગણપતિની કેમ? ને આમાં મોટું રહસ્ય પડ્યું છે. શિવજીએ ગણપતિનું મસ્તક લગાવ્યું જ નથી, અને લગાવ્યું હોય તો એની અંદર રહસ્ય પડેલું છે. તમે જુઓ, ગણપતિને હાથીનું મસ્તક લગાવ્યું. હવે તમે જુઓ, જ્યારે આપણે ધરતી પર ચાલીએ ત્યારે જુઓ, અને હાથી ધરતી ઉપર ચાલે છે, હાથીની ચાલ તમે જુઓ. હાથીના જે પંજો હોય, મોટામાં મોટો પંજો હાથીનો. હાથીથી મોટો કોઈનો પગ નથી. હાથીના પગની અંદર બધાના પગ આવી જાય.
એમ જ જ્યારે આપણો જે મૂલાધાર ચક્રનો જે પાયો મજબૂત થાય છે એમ આપણી સંકલ્પ શક્તિ એક મજબૂત થતી જાય છે, આપણો દૃઢ વિશ્વાસ એક મજબૂત થતો જાય છે. અને તમે જ્યારે હાથી જ્યારે જમીન પર ચાલતો ત્યારે એનો પગ જે ધરતી પર પડતો હોય એ ધરતીને ચોંટીને હેડે ચાલે છે, ત્યારે ધરતી ધમધમ થતી હોય છે અને એ પગ સંપૂર્ણ ધરતી સાથે સહયોગ કરતો હોય છે. તો એવી જ રીતે બીજા નંબરે કે હાથીનો તમે જુઓ, હાથીનું મસ્તક કેવડું મોટું છે. તો હવે તો આપણા મસ્તકનો અંદર એવી વસ્તુ પડે કે આપણે સામાન્ય જો કોઈની વાત સાંભળીએ તો એ વાત બીજા કોઈને ન કહીએ તો આપણને ચેન ન પડે. તો હાથીના મસ્તકની અંદર અસંખ્ય ઘટનાઓ પડેલી છે અને એ બધી ઘટનાઓ એનું પેટ મોટું બતાવે છે કે વિશાળ સાગર જેવું એનું પેટ બતાવે છે. એટલે કે એના અંદર જે અસ્તિત્વની જે વિશાળ જે વૃત્તિઓ પડી છે એ બધી અંદર સમાઈ જાય છે. અને એટલે જ હાથીનું ત્યાં જે ગણપતિને હાથીનું મસ્તક અને એનું શરીર બતાવવામાં આવ્યું છે કે આ જેમ જેમ તમારો પાયો મજબૂત થતો જશે ત્યારે તમે સ્વયં ગણપતિ બની જશો. ગણપતિ એટલે ગુણના પતિ. એટલે ગણપતિનો અર્થ શું થાય કે તમારા ગુણો ગણપતિ જેવા હશે. તો આપણે વિઘ્ન કરતા ગણપતિને વિઘ્ન કરતા કહીએ છીએ કે ભાઈ ગણપતિની પૂજા કરો તો વિઘ્ન કોઈ આવે નહીં. તો ગણપતિની પૂજાની તમારા ગુણની પૂજા કરો. જો તમારા અંદર ગુણો ભરેલા હશે, તમારા મૂલાધાર ચક્રનો પાયો મજબૂત હશે અને તમારા મૂલાધાર ચક્રને તમે એને જાણી શક્યું છે, એના મહારહસ્યને તમે જાણીને એનો પાયો તમે મજબૂત કરેલો છે, તો એમાંથી ગુણ ઉત્પન્ન થશે. અને જુઓ કે જ્યાં આ સંસારમાં તમે જો જ્યાં ગુણ હશે ને ત્યાં કોઈ પ્રકારનું વિઘ્ન નહીં હોય. તમે માનો બે માણસો જ્યારે ઝઘડા કરતા હોય, હવે બંને માણસોને જો એક ગુણી માણસ ભેગો ના આવે તો બંને માણસો સામાસામે મરી જવાના. પણ હવે બંને માણસોનું વિઘ્ન ટાળ્યું કોને કે એક ત્રીજો વ્યક્તિ અંદર ભળી ગયો જેનામાં ગુણ ભરેલા છે અને એ ગુણ ભરેલો માણસ એ બંનેને ઠારે છે, બંનેને સમજાવે છે અને બંનેને પ્રેમથી કહે છે ભાઈ હવે આનો વાગ તો નામ થયું તેમ થયું પતી ગયું, તમે છૂટા પડી જાઓ. અને એ ગુણવાળો માણસ વચમાં આવી ગયો ત્યારે પેલા બેનું વિઘ્ન મટી ગયું. અને જો ગુણવાળો માણસ વચમાં ન આવ્યો તો બંને મરી જાત, બંનેને વિઘ્ન આવત કે બંનેને વાગી જાત. તો આ ગણપતિ છે. તો કહેવાનો મતલબ હવે ધરતી અને ધરતીથી જ ગણપતિની શરૂઆત થાય છે. કારણ કે ધરતી એ જ સહનશીલતાની દેવી છે અને ગણપતિ એ પણ સહનશીલતાના દેવ છે. એટલે મૂલાધાર ચક્રને મૂળ આપણો જીવનનો મૂળ આધાર એને ધરતી તત્વ એટલે કે મૂળ આધાર જે મૂલાધાર ચક્ર છે એને ધરતી તત્વનો આપ્યું છે અને એમાં ગણપતિ બેસાડ્યા છે. અને ત્યાર પછી એમાં જે રિદ્ધિ સિદ્ધિ આપણને પ્રાપ્ત થાય છે. તો ગણ જેવા જેવા તમારા ગુણોનો વિકાસ થતો જાય છે, તમારા ગુણોનો અંદર વિરાટ વૃક્ષ થતું જાય છે, એમ એમ તમને રિદ્ધિ સિદ્ધિ ઓટોમેટિક પ્રાપ્ત થઈ જાય છે. સંસારમાં તમને કોઈ પ્રકારની દૂષિત કર્મો કે દૂષિત તમારી જે વાસનાઓ તમને કોઈ નડતી જ નથી અને તમે સ્વયં વિઘ્ન હરતા દેવ થઈ જાઓ છો. અને તમારો તો વિઘ્ન તમે હરો છો, પણ તમારો જો મૂલાધારનો પાયો મજબૂત થઈ જાય અને તમારા અંદર ગણપતિ એટલે તમારા ગુણોના પતિ તમે થઈ જાઓ તો તમે એક નહીં પણ તમે કરોડો માણસના તમે વિઘ્ન હરતા દેવ થઈ જાઓ છો. અને ત્યારે તમારું મસ્તક કહેવાય છે કે હાથીના જેવું તમારું મસ્તિષ્ક વિરાટ મસ્તક થઈ જાય છે અને તમે મોટા તમારા કાન થઈ જાય છે. કારણ કે તમે કોઈની પણ વાત સાંભળો તો નાના કાનથી નહીં પણ મોટા કાનથી તમે વાત સાંભળી શકો છો. અને તમે કોઈ પણ વસ્તુની તમે જુઓ, હવે એવડા મોટા હાથીને આંખ કેટલી એક નાની આંખ આપી છે. તો એ નાની આંખ શું કે ઝીણી આંખે તમે જગતનું અવલોકન કરી શકો છો, તમે માણસોને સમજી શકો છો, ઝીણી દૃષ્ટિએ તમે જુઓ છો. એટલે ઝીણામાં ઝીણી વસ્તુને તમે શોધી શકો છો. કહેવાનો મતલબ શું છે કે તમે જુઓ, આપણે
500 ગ્રામ માટી લઈએ અને માટીમાં આપણે 5 ગ્રામ આપણે ખાંડ નાખી દઈએ, તો પછી કીડી, તમે જુઓ કીડી એ ખાંડને શોધી લેશે. તો એવી જ રીતે આપણે જે આપણે મૂલાધાર ચક્રનો જે આપણે પાયો મજબૂત કર્યો, એમાં કરોડો અવગુણ છે. તો આપણી ઝીણી આંખથી, આપણા મોટા કાનથી આપણે એ કરોડો અવગુણમાં જો એક જ ગુણ પડ્યો છે, તો એ ગુણને આપણે પકડી પાડશું. તો આપણે જે આ મૂલાધાર ચક્રનું જે મહારહસ્ય છે એને પહેલાં જાણવું પડે, અને એના જાણવા માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી. તો પરમાત્માએ સ્વયં તમને આપ્યું છે, તમને શ્વાસ આપ્યા છે, આપણે શું કરવાનું છે? ખાલી શ્વાસ ઉપર આપણે કેન્દ્રિત થઈ જવાનું છે અને ત્રીજા ચરણમાં આપણું ધ્યાન આપવું જવાય. આ ચુંબકી તત્વ એટલું બધું મહાન છે કે તમે અહીંયા તમે તમારું ધ્યાનને સ્થિર કરશો અને આવતા જતા શ્વાસ ઉપર તમારી દૃષ્ટિ કરશો, ત્યારે આ ચુંબકી તત્વ એવું છે કે આ ચુંબકી તત્વ તમારે 5 તત્વ, ધરતી તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ, આ બધું પાર કરીને તમારી આપણી જે ચેતના છે, આપણી ઉર્જા છે, એને આકાશ તત્વમાં ખેંચી લેશે, એને બ્રહ્માંડમાં ખેંચી લેશે. તો આટલી બધી મહા ચુંબકી તત્વ પરમાત્માએ આપણને એવું ઓટોમેટિક આપ્યું છે. પણ આપણે કરવાનું શું છે? આપણે કોઈ મંત્રની જરૂર નથી. આપણે ખાલી ત્રીજા ચરણમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને શ્વાસ ઉપર ધ્યાન રાખવાના છે. અને જો એ તમને યોગ્ય લાગે તો એક ઓમનો લય કરવાનો છે. અને ઓમનો લય એવો કરો કે એક સમય એવો આવશે કે તમારું જે આ પેટ છે, આપણું પેટ એ આમ ડી આકારનું હોય, પણ એક ટાઈમે એવો હશે કે તમે ઓમનો લય કરશો, તમારું પેટ સી આકારનું છે. આમ ડી આકારનું પેટ બહાર નીકળે અને સી આકાર તમે જુઓ, સી અંદર વળે. તો એવું પેટ સી આકારનું થઈ જાય. અને જ્યારે તમારું પેટ સી આકારનું થાય, તમને એમ લાગે છે કે આપણો જે મૂલાધાર ચક્રમાં તમને એવું લાગશે કે આપણો પાયો મજબૂત થઈ રહ્યો છે. અને મૂલાધાર ચક્રની અંદર જે આપણે જે કુંડલીની શક્તિ કહી છે એ જાગૃતિ થશે, ત્યારે તમને એમ લાગશે કે હવે આપણી જે ચેતના છે કે આપણે મૂલાધારનો પાયો છે, આપણો મૂળબંધ છે, જેને આપણે મૂળબંધ પણ કહી શકીએ છીએ, એ મૂળબંધ બંધાઈ રહ્યો છે, એનો તમે સ્વ અનુભવ પણ કરી શકશો. તો મારા વાલા ગુજરાતી મિત્રો, જો આવા જ અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.